કેશ આપણે આપવા જઈ રહ્યા છીએ. તો આજના આ ખૂબ જ અગત્યના અને વિશેષ કાર્યક્રમમાં આજના આપણા અતિથિ વિશેષ શ્રી ભાવિનભાઈ ભટ્ટ, આપ શ્રી માધ્યમિક શિક્ષણ બોર્ડના મેમ્બર છો તથા સંત કંવરરામ હાઈસ્કૂલના આચાર્ય છો. RSS રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભાવનગર જિલ્લાના સક્રિય એવા હોદ્દેદાર છો. આપશ્રીને સ્ટેજ પર પધારવા વિનંતી. સાથે અમારી સંસ્થાના માનદ મંત્રી શ્રી ડૉક્ટર અશ્વિનભાઈ પંડ્યા સાહેબને વિનંતી, આપ સ્ટેજ પર પધારશો. વધારીએ તે પહેલાં અહીં ઉપસ્થિત અતિથિ વિશેષ તથા આપણા ટ્રસ્ટી શ્રીઓનું શાબ્દિક સ્વાગત માટે હું શ્રી જ્યોતિબેન ભટ્ટીને વિનંતી કરું. સૌનું સ્વાગત કરું છું. આભાર. કરીએ છીએ આજના આ વિશેષ કાર્યક્રમમાં એક બીજા ખૂબ જ અગત્યનું એક ઉદ્ઘાટન કરવાનું છે. ICT લેબ, કમ્પ્યુટર લેબ જે આપણને સરકાર દ્વારા ફાળવવામાં આવી છે. સાથે સાથે કમ્પ્યુટર લેબ માટે ICTના એક ટીચર પણ આપણને ફાળવવામાં આવ્યા છે. તો આપણે અત્યારે ICT લેબનું ઉદ્ઘાટન સ્વરૂપે અહીં આપણે મહેમાનશ્રીના હસ્તે દીપ પ્રાગટ્ય કરીશું. અમિતભાઈ સ્ટેજ પર પધારવા વિનંતી. માધ્યમિક વિભાગની કમ્પ્યુટરની લેબ પણ છે, પણ ગવર્મેન્ટ દ્વારા આપણને ICT વિભાગની એક અલગથી કમ્પ્યુટર લેબ ફાળવવામાં આવી છે. તો જેમનું ઉદ્ઘાટન આપણે કર્યું. તો મારી વિનંતી છે કે આજે જે મોટી સંખ્યામાં વાલીઓ અહીં ઉપસ્થિત છે, અમારી આવકારને માન આપીને તમારા કિંમતી સમયમાંથી સમય કાઢી અને આજે અહીં આવ્યા છો, તો સર્વને વિનંતી છે કે આ લેબની મુલાકાત ચોક્કસથી લેજો. આ કોર્સ વિશે વધુ માહિતી આપવા માટે ICT વિભાગના ટીચર શ્રી ઉજ્જવલાબેન વ્યાસને હું વિનંતી કરું. તે આપણને આ કોર્સ વિશે વધુ માહિતી આપશે. મંચસ્થ મહેમાનશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ, ઉપસ્થિત વાલીગણ, વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આપણે વારંવાર સાંભળીએ અને બોલીએ છીએ કે ટેકનોલોજીએ આપણું જીવન બદલી નાખ્યું. વર્તમાન યુગ એ ટેકનોલોજીનો યુગ છે. વર્તમાન સમયમાં ઔદ્યોગિક ક્ષેત્રે ટેકનોલોજીનો બહોળો ઉપયોગ થઈ રહ્યો છે. આ વર્ષથી ધોરણ 9માં IT એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો વોકેશનલ કોર્સ શરૂ કરવામાં આવેલ છે. કોમ્પ્યુટર વિષયથી અલગ આ IT એક વિષય તરીકે ભણાવવામાં આવે છે. આજે AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો છે.
ત્યારે આપણા મૂકબધિર વિદ્યાર્થીઓ ટેકનોલોજીમાં પાછળ ના રહી જાય તે માટે આઈટી વિષયનો વોકેશનલ કોર્સ શરૂ કરવામાં આવેલ છે. આ કોર્સ વિદ્યાર્થીની સ્કિલ વિકસાવવા અને આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટેનો છે. આ કોર્સ દ્વારા સરકારી, પ્રાઇવેટ ઓફિસ, બેંક, સ્કૂલ, કોલેજ, સંસ્થા અને અનેક કંપનીઓમાં રોજગારીની તક ઊભી થાય છે. મારું નામ જ્યોતિબેને કીધું એમ વ્યાસ ઉજ્જવલા છે. સરકારશ્રી દ્વારા મારી નિમણૂક આ શાળામાં વોકેશનલ શિક્ષક તરીકે થઈ છે. આ કોર્સ ક્રમશઃ ધોરણ 9, 10, 11 અને 12માં ભણાવવામાં આવશે. આ કોર્સમાં વિદ્યાર્થીઓએ કુલ 80 કલાક વિવિધ કંપનીઓમાં પ્રેક્ટિકલ કામ કરવા જવાનું હોય છે. જેથી આ કોર્સમાં ધોરણ 12માં પાસ કરીને વિદ્યાર્થી નીકળે ત્યારે નોકરી શોધવા જવું પડે એમ નથી. આ કોર્સ સર્ટિફિકેટના આધારે તેને આસાનીથી રોજગારી મળી શકશે. આ માટેની આઈટી લેબની મુલાકાત તમામ વાલીઓ લે તેવી મારી નમ્ર વિનંતી છે. તેમજ આ કોર્સ માટેના સંમતિ પત્રકમાં વાલીની સહી ફરજિયાત છે. જેમણે પત્રકમાં સહી ના કરી હોય તે અચૂક કરી લે. ધોરણ 9ના કોઈ પણ વિદ્યાર્થીના ફોર્મમાં વાલીની સહી બાકી ના રહે તેનું વાલીઓ ખાસ ધ્યાન રાખે અને તમામ વાલીઓને ફરીથી આઈટી લેબની એક મુલાકાત લે એ માટે હું આમંત્રિત કરું છું. અસ્તુ. જય ભારત. ઉજ્જવલાબેને વાત કરી એ રીતે આપણા વિદ્યાર્થીઓ શિક્ષણમાં તો આગળ છે જ, પણ સાથે સાથે ટેકનોલોજીમાં કદાચ આપણા કરતાં પણ આગળ હોઈ શકે. તો આ ટેકનોલોજીના યુગમાં એને એક પગથિયું વધારે ઉપર ચડાવવા આપણા સર્વનો આ પ્રયત્ન છે. સારું પરિણામ મેળવવા વાતોથી નહીં પણ રાતોથી લડવું પડે છે. સપનાઓને જો સાકાર કરવા હોય તો જાગતા રહેવું પડે છે. આવી રીતે આપણા વિદ્યાર્થીઓની મહેનતને બિરદાવતા આપણે કાર્યક્રમને આગળ વધારીએ અને જે એવોર્ડ આપવા માટે આપણે સૌ ભેગા થયા છીએ તેની શરૂઆત કરીએ. શ્રી જયંત શાહ એવોર્ડ જયંત શાહ ફેમિલીના સહયોગથી દર વર્ષે ધોરણ 10માં બોર્ડની પરીક્ષામાં પ્રથમ આવનાર કુમાર અને પ્રથમ આવનાર કન્યાને આ એવોર્ડ આપવામાં આવે છે. એવોર્ડની સાથે પ્રમાણપત્ર તથા જયંત શાહ ફેમિલી તરફથી 1500 રૂપિયા કેશ પણ આપવામાં આવે છે. તો આમની શરૂઆત કરીએ. હું શ્રી ભાવિનભાઈ ભટ્ટ સાહેબને વિનંતી કરું કે આ બંને દીકરા દીકરીઓને આપશ્રીના હસ્તે એવોર્ડ જાતની ચાર્જ લીધા વગર ફ્રીમાં એજ્યુકેશન સાથે દરેક સગવડતાઓ આપવામાં આવી છે. હર્ષિત ખૂબ ખૂબ આગળ વધે એવી શુભકામના સાથે જ્યારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ એવોર્ડ અને પ્રમાણપત્રથી સન્માનિત થઈ રહ્યા છે તો ધોરણ 9 અને 11ને દીકરા દીકરીઓ શા માટે પાછળ રહી જાય? તો શ્રી ખીલ બેરામુંગા ટ્રસ્ટ દ્વારા ધોરણ 9 અને 11ના દીકરા દીકરીઓને પણ આપણે જે પ્રથમ આવેલા છે તેમને એવોર્ડ આપી સન્માનિત કરી. સંમેલનમાં ઉપસ્થિત અતિથિ વિશેષ માનનીય શ્રી ભાવિનભાઈ ભટ્ટ, આ સંસ્થાના માનદ મંત્રી માનનીય ડૉક્ટર શ્રી અશ્વિનભાઈ પંડ્યા, શિક્ષણ સમિતિના ચેરમેન માનનીય શ્રી અમિતભાઈ શાહ, છાત્રાલય વિભાગના વડા માનનીય શ્રી મીસાબેન ઓઝા, કર્મચારીગણ સાથે સાથે વાલીની ભૂમિકા પણ ખૂબ જ મહત્વની હોય છે. અહીં ઉપસ્થિત વાલીઓમાંથી બારૈયા હિરલ ના વાલી શ્રી વિક્રમભાઈ બારિયાને વિનંતી કે આપ શ્રી સ્ટેજ પર બધા મહેમાનો, બહેનો, ભાઈઓ અને વિદ્યાર્થી બાળકો અને એના વાલીઓ ખૂબ ખૂબ મારા અભિનંદન. હિરલ કેમ ગઈ? હું હિરલના વાલી છું. ચેત તો ભણાવે એની રીતે ભણાવતા જ હોય, આપણું બાળક ભણતું હોય એવી રીતે ભણતું જ હોય, પણ આપણા વાલીઓને ખાસ વિનંતી કે થોડીક મદદ કરવી જોઈએ કે આપણું બાળક મજબૂત થાય. બે તો ભણતા જ હોય, ભણાવતા જ હોય છે, પણ રેતી સિમેન્ટ બે ભેગું કરીને મેકી દો તો મજબૂત થાય? પાણી નાખો તો મજબૂત થાય ને, એમ આપણા વાલીઓની પણ જરૂર પડે છે. એમ ઘણા વાલીઓ એમ કહે
કે હવે મીટિંગમાં હું જાઉં, પણ મીટિંગમાં આવો, બેસો, સાંભળો અને તાળીના તાલ આપો ને તોય તમારે મદદ છે. અને આપણું બાળક આ કેટલી સુવિધા છે, નિશાળ સારી છે, હોસ્ટેલ સારી છે, જમવાનું ત્રણે ટાઈમ ગરમા ગરમ છે, આપણા ઘર કરતા સુવિધા બહુ સારી છે. હું ખોટું નથી બોલતી, સારું બોલતા, પણ હું મારી આંખે જોઉં છું કે હું 15 દી આટો મારું, મારી જગ્યા આંખે જોઉં છું. ખોટા વખાણ નથી કરતી, પણ બહુ સારું ભણતર છે. અને આપણું બાળક આપણે બેસાડવા લાવીને ત્યારે આપણું બાળક અણબુદ્ધિ વાળું હોય, અહીંયા આવે ને ભણે ને આવડા કેટલી મદદ કરે છે, કેટલું બાળક હોશિયાર થાય છે, પણ આવડા કેટલી મદદ કરે. એકદમ જોરદાર તાળી પાડો બધાયની. જય હિન્દ, જય ભારત. આભાર અંસારિયા. ધોરણ 9માં મારા ક્લાસમાં હતી તો મારે એને કેસ હિસ્ટ્રી લખવાનું થયું. તો હંસાબેન સાથે હું વારંવાર ફોનથી અને રૂબરૂ જોડાતી હતી. અત્યારે જે હંસાબેન બોલે છે, જ્યારે હું ફોનમાં એને સાંભળતી હતી ને તો અમે ફોનમાં કોન્ટેક્ટથી જોડાયેલા. હંસાબેન એના ઘરે બેઠા બેઠા ફોનમાં રડતા હોય અને ક્લાસમાં બેઠી બેઠી ફોનમાં વાત કરતી કરતી હું પણ રડતી હોય. મારી સામે દીકરી જોતી હોય કે તું ફોનમાં શું કામ રડે છે. પછી મેં કીધું કે હું હંસાબેન હિરલના મમ્મી સાથે વાત કરું છું. એટલે આ શાળા, મારું કહેવાનું નથી છે કે આ શાળા સાથે જ્યારથી હંસાબેન જોડાયા છે, હિરલ જોડાય છે, ત્યારનો એમનો અનુભવનો નિચોડ અત્યારે એણે ખાલી 2 મિનિટમાં તમારી સામે રજૂ કર્યો છે. એટલે દરેક વાલીને વિનંતી કે જ્યારે મિટિંગો થાય ને ત્યારે શિક્ષકો તમને બોલાવે, ચોક્કસથી આવજો. આવી રીતે આપણે એકબીજાના પ્રતિભાવો લેતા રહીએ અને આગળ વધતા રહીએ. હવે ધોરણ 12માં અભ્યાસ કરતી દીકરી સોનાલી ગોદવાણી ના માતાશ્રી ગીતાબેન ગોદવાણીને વિનંતી કે આપ શ્રી આપનો પ્રતિભાવ આપશો. ગોદવાણી સોનાલી મમ્મી. મારી પુત્રી સોનાલી રમેશભાઈ ગોદવાણી અહીંયા શાળામાં અભ્યાસ કરે છે. મેં તેને 8મા ધોરણથી મૂકેલી. પહેલાં તે રાજકોટ ભણતી. કોરોનામાં હું અહીંયા આવી હતી મારા બેબીનું એડમિશન લેવા. ફક્ત 2 ડોક્યુમેન્ટ લઈ આવી હતી, પણ શૈલેષ સર જોડે યારે મારી વાત થઈ હતી અને શૈલેષ સરે મેં વાત કરી, અમે તો ખાલી સ્કૂલ જ જોવા આવ્યા છે, પણ ત્યારે મારે ખબર નથી કે 8મા ધોરણમાં જ મારી બેબીનું એડમિશન થઈ જાય. 8મા ધોરણથી જ્યારે એનું એડમિશન થયું પછી ઓનલાઈન ભણતી હતી. હું રોજ જોતી સ્કૂલનું, બધી ઓનલાઈનનું આવતું, મને ખૂબ જ ગમ્યું. પછી મેં એના એડમિશન અહીંયા લઈ લીધું હતું અને 8મા ધોરણથી 9, 10, 11 ફર્સ્ટ જ આવી મારી બેબી. એના માટે હું ટીચર, સ્કૂલ, બધી પ્રિન્સિપલ બધી ખૂબ ખૂબ આભાર માનું છું કે આપણા દીકરા દીકરી માટે એટલો પ્રેમ ભાવના છે કે આપણે વાલી ત્યાં રહીને પણ ન આપી શકીએ આ છોકરાઓને. અને આ લોકો પ્રવૃત્તિ કેટલી સરસ કરાવે છે. આપણે કદાચ બેંકમાં આપણા છોકરો ભેગા નહીં ગયા છે કે બેટા આમ કરવાનું છે, પણ આ લોકોનું ઓનલાઈન રેગ્યુલર જોઉં છું. જે પ્રવૃત્તિ કરાવે બધી ઓનલાઈન વિડીયો મોકલે છે. રક્ષાબંધનનું, આપણે હમણાં 15 ઓગસ્ટનું, કદાચ કોઈ વાલી નહીં પણ જોતા છે, પણ નહીં આ બાળકોનું જોવો. ભલે તમે મોબાઈલ હાથમાં એક જ હોય તમારા ઘરમાં, પણ એ તમને આવતું હશે. તમે જોજો કે આ બાળકોને આ સ્કૂલવાળા કેટલું બધું શીખડાવે છે. કદાચ આપણા બાળકો આપણી આગળ હોય ને તો આપણે આટલું ધ્યાન ન થઈ શકીએ જેટલા આ લોકો દે છે. એમ સમજો ને, આપણા બાળકો કરતાં વધારે લોકો પોતાના બાળકો સમજે છે. આજે પણ હું આવી, એ ટીચર હતા, છોકરાઓને તૈયાર કરતા હતા, ઉપર બેઠી હતી. એ મેડમ જે પ્રમાણે વાત કરતા હતા મને ખૂબ આનંદ થયો કે આપણને આવી ટેન્શન લેવાની જરૂર. એ બેન કહેતા હતા હું પ્રેગ્નન્ટ છું, 4 મહિનાથી આ મને સખત મહિના છે, પણ હું આ છોકરાઓનું 10મા ધોરણનું બગાડવા નથી ઈચ્છતી. એટલે હું ત્યારે મને એટલો આનંદ થયો કે જો આપણે ત્યાં બેઠા છે એટલું ભાવ નથી રાખતા જેટલા અહીંયા રાખીને ભાવ રાખે છે. એટલે આપણે કોઈ વાતની ટેન્શન ના કરે. કેટલા વાળી એમ કહે છે કે આપણા બાળકોને મૂકવું નથી, ત્યાં ખાવાનું સારું નથી, ત્યાં રહેવાનું સારું નથી, જમવાનું સારું, એને નહીં જોવાનું, એ લોકોની પ્રવૃત્તિને જોવાનું, એ લોકો કેટલા આગળ વધે છે તેને જોવાનું. અને હમણાં પણ આપણે યોગેશ સર છે, જો 10 પાસ કર્યું ત્યારે મને કીધું તું તમે પોસ્ટમાં ભરતી કરો, તો મેં કીધું નહીં, મને 11મું 12મું ભણાવો. પછી મારી બેબી મને કીધું હું શું કરું મમ્મી? તું કાંઈ વાંધો, તને ઈચ્છા હોય તો ભલે કર.
પછી મેં યોગેશ સરાને વાત પણ કરી કે આપણે પોસ્ટમાં આ વખતે ફોર્મ પણ ભર્યું, તો એ લોકોને જોબનું પણ કહે છે. તો આપણે કેટલી થાય કે આપણા કરતાં એ લોકોને કેટલું છે કે તમારું બાળક ક્યાંય પાછળ ન પડે. એના માટે હું બધી સ્કૂલવાળા, ટીચર, બધી સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન કરું છું. થેન્ક યુ. વિશેષ શ્રી ભટ્ટ સાહેબ, શ્રી પંડ્યા સાહેબ, પધારેલા સર્વે માનનીય મહેમાનો શ્રી, મારા આચાર્ય શ્રી, સર્વે શિક્ષકગણ, મારે જેમ પધારેલ સર્વે વાલીઓ, વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ, આપ સર્વેને કોટી વધુ. હું કચ્છમાંથી આવું છું. કચ્છમાં અંજારમાં વરસામેડી ગામથી મારા દીકરી બા મીતાક્ષીબાને અહીંયા મેં દાખલ કર્યા. હું રિટાયર પોસ્ટમાસ્ટર છું અને મને એક ચિંતા હતી કે મારે શું કરવું. તો મેં એવી ઘણી ઠેકાણે તપાસ કરી. તો અમારે ભુજમાં પણ આવા બધી બાળકો છે એની એક સંસ્થા છે, રાજકોટમાં છે, અમદાવાદમાં છે. એ બધી ઠેકાણે કોઈ મિત્ર વર્તુળથી અથવા તો અમારા પોતાના પર્સનલ રીતે મેં એનો પરિચય મેળવવાનો કોશિશ કરી અને અહીંયા આવ્યો ત્યારે અમારા પૂજ્ય માનનીય શ્રી ગોહિલ સાહેબ, યોગેશ સાહેબ, અમારા આચાર્ય સાહેબ, એમના બધાને મને એવું લાગ્યું કે અહીંયા બધું સારું છે અને હું ખરેખર એ બધાનો આભારી છું. મને એવી એક સારી આપ્યું કે જેથી મારી દીકરીને મેં અહીંયા દાખલ કરી અને મને ખૂબ આનંદ થાય છે. મારા પહેલાં આ સંસ્થાએ છે અમારા બેન ઘણું બધું ભૂલી ગયા. મારા માટે હવે કાંઈ બાકી નથી. એટલું આ સંસ્થાનું ઘણું બધું છે અને અમને વાલીઓને એકદમ સંતોષ છે કે અમે અમારા બાળકો આ સંસ્થામાં અભ્યાસ કરે છે, તો અમને ખૂબ ખૂબ આનંદ છે. બરાબર છે. પછી મેં એક વાત કરી કે ભાઈ આપણે બાળકોને અહીંયા શું કામ ભણાવ્યું છે. તો બીજી સંસ્થાઓ કરતાં અહીંયાનું જે ખાલી અભ્યાસ નહીં, બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ આમાં છે જે બેન મારાથી પહેલાં બેન બધું કહી ગયા છે અને એના માટે હું સમજ છું કે આટલું બધું અહીંયા છે. એના અમે જે વિડીયો આવે છે, ઓનલાઈન આવે છે, એ બધું જોઈએ છીએ અને એટલો બધો આનંદ થાય છે કે ભાઈ અમે ભલે આ સંસ્થાના અમને ગર્વ છે કે અમારા દીકરા દીકરીઓ આ સંસ્થામાં અભ્યાસ કરે છે. તો આ સંસ્થાના શિક્ષકગણનો બધાનો ખૂબ ખૂબ આભાર અને જય હિન્દ, જય ભારત. શાળાના આચાર્ય શ્રી શૈલેષભાઈને વિનંતી કે આપ શ્રી વાલીઓ અને વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન અને માહિતી આપશો જી. અને એ વાલી સંમેલન પાછળના જે મેં ગઈકાલે આપને સુધી મેસેજ પહોંચાડ્યો, એ મેસેજમાં પણ મેં લખેલું છે કે બાળકનો વિકાસ જે થાય છે એમાં મા બાપ અને શાળા બંનેની સંપૂર્ણ જવાબદારી હોય છે. એમાં શાળા પણ એમાંથી છૂટી શકે નહીં કે આમાં અમારો ભાગ નથી એમ, અને એટલું મા બાપ પણ એમાંથી છૂટી શકે નહીં કે બાળકના વિકાસમાં અમારો ભાગ નથી. એટલે મા બાપ અને શાળા બધા સાથે રહે તો જ આપણે બાળકને આગળ પહોંચાડી શકીએ છીએ. આ વાલી સંમેલન અત્યારે 146 સંખ્યા છે માધ્યમિક શાળાની, એમાંથી 111 વાલી આવ્યા છે. મારી પાસે ધોરણ 9, 10, 11 અને 12માં થયેલા રજિસ્ટ્રેશનની ટોટલ સંખ્યા ગણીને હું બોલું છું અત્યારે. એટલે જે વાલી નથી આવ્યા એમને અમે 28મી તારીખે બોલાવ્યા છે. આપ ખૂબ દૂરથી આવો છો, આપને ખૂબ તકલીફ છે, પણ આ વાલી સંમેલન એ અમારા વિચારો આપની સુધી પહોંચાડવા માટે, આપના દીકરા દીકરીની પ્રગતિમાં સહયોગી થવા માટે અને અમારા શિક્ષકો સાથે વ્યક્તિગત વાતચીત કરવા માટેના સંમેલન છે. અને એમાં પણ 10મા 12માની અંદર 90-95% ઉપર પરિણામ અમે બોર્ડમાં લાવીએ છીએ. સાહેબ, આ જે કાંઈ થાય છે ને એ કદાચ તમે વાર્તામાં સાંભળ્યું હોય કે અકબરના જે છે એ ખૂબ સારા મંત્રીઓ હતા કે જે મંત્રીઓને લીધે અકબર રાજા ખૂબ સુશાસન કરી શક્યા, જેને યાદ કરવામાં આવે છે ઇતિહાસમાં. એમ આ અમારી શાળાના અમારા જે શિક્ષકો છે
એટલા કર્મનિષ્ઠ કર્મયોગી શિક્ષકો છે કે જેમને લીધે આ શાળા અત્યારે પ્રગતિ કરી રહી છે. આ જે કાંઈ અહીંયા જે પરિણામ જુઓ છો તમે, હવે જે પ્રવૃત્તિઓ તમે જોઈ અને જે હજી પણ પરિણામો જોશો, એ બધું જ મારા શિક્ષક કર્મચારીઓને લીધે થયું છે. અને આ બધામાં અમે જે કાંઈ પ્રવૃત્તિ કરીએ ને એમાં અમને ટ્રસ્ટ સહયોગ આપે. અમે એમ કહીએ કે આ જરૂરિયાત છે તો ટ્રસ્ટ તરફથી એ પૂરી થાય. કોઈ પણ બાબતમાં જે કાંઈ અમારી જરૂરિયાતો હોય એમાં ટ્રસ્ટ અમને ખૂબ સહકાર આપતું હોય છે, ત્યારે જ આ બધું શક્ય થતું હોય. થોડીક વાતો મારે આજે આપની સાથે કરવી છે અને એમાંની 2-3 બાબતો ખાસ પહેલાં જે મારે થોડી સૂચનાઓ વાલીને આપવી છે એ પહેલાં કહી દઉં. એક તો આપના દીકરા કે દીકરીનો ST પાસ અને રેલવે પાસ ફરજિયાત છે. એ ઓરિજિનલ તમારે તમારા દીકરા દીકરીને આપવાનો છે, એમની બેગમાં રહે. અમારે જ્યારે બહાર જવાનું હોય ત્યારે ST પાસ અને રેલવે પાસ જોઈએ છે, એમની ઝેરોક્સ નથી ચાલતી. આજે ઘણી બધી વાર એવું થાય છે કે દીકરાને 9મા ધોરણમાં દાખલ કરવા આવે ત્યારે અમે પૂછીએ તો કે રેલવે પાસ કઢાવ્યો જ નથી સાહેબ, અમે ST પાસ કઢાવ્યો કરજો. માત્ર સોમવાર એક જ દિવસ બેંક બંધ છે કે હોસ્પિટલનું કામ બંધ હશે, બાકી બધું જ ઓફિસો ચાલુ હોય છે, એટલે તમે એ કામ કરી શકશો. બીજું, સમાજ સુરક્ષામાંથી શિષ્યવૃત્તિઓ મળે છે, પણ હવે સરકારશ્રીના નિયમો મુજબ એ શિષ્યવૃત્તિ બાળકના ખાતામાં સીધી જમા થાય. તો ઘણી બધી વાર ગયા વખતે લગભગ 40% બાળકોના ખાતામાં શિષ્યવૃત્તિ જમા ન થઈ. અમને ખૂબ દુઃખ છે, પણ એમાં અહીંયાથી બધી જ પ્રક્રિયા થઈ જાય છે, સમાજ સુરક્ષા વિભાગમાંથી થઈ જાય છે. બાળકનું આધાર કાર્ડ બેંક સાથે અપડેટ થયેલું હોવું જોઈશે, તો જ એ શિષ્યવૃત્તિ મળે છે. અને એના માટે એક શબ્દ યાદ રાખજો, NPCI. આ NPCI શબ્દ યાદ રાખવાનો છે અને બેંકમાં જઈને તમારે કહેવાનું છે કે NPCI આધાર કાર્ડ બેંકની સાથે લિંક કરવા બેંકવાળાને જાણ કરવાની. હવે બેંકવાળા મોટા ભાગે બેંકમાં આ પ્રક્રિયા કરતા નથી અને હવે સરકારના પોર્ટલ ઉપર NPCI અમે મેસેજ પણ મૂકશું ગ્રુપમાં, અત્યારે લખો નહીં તો ચાલશે. એ NPCI તમારે તમારા દીકરા કે દીકરીનું એકાઉન્ટ જ્યાં હોય એ બેંકમાં જઈને કહેવાનું છે કે NPCI જે છે એ લિંક કરવાનું છે. આધાર કાર્ડમાં મોબાઈલ નંબર હોય લિંક કરેલો, એ આધાર કાર્ડ બેંકમાં લિંક થયેલું હોવું જોઈએ, તો અને એ પણ પાછું NPCIથી લિંક થયેલું હોય તો જ શિષ્યવૃત્તિ જમા થાય છે. એટલે આ પ્રક્રિયામાં આ બેંક મેં તમને કહ્યું એમ સોમવાર એક જ દિવસ બંધ છે, પછી ચાલુ હોય છે, તો એમના ખાતામાં એ પેમેન્ટ આવશે. બીજું, અમારી લગભગ 61 દીકરીઓ 9થી 12માં અભ્યાસ કરે છે. એ દરેકનું નમો લક્ષ્મી યોજનામાં અમે રજીસ્ટ્રેશન કરેલું છે. સરકારશ્રીની યોજના મુજબ ધોરણ 9થી 12 4 વર્ષમાં એ દીકરીના ખાતામાં 50,000 રૂપિયા આપશે. એક વિદ્યાર્થીને 50,000 રૂપિયા મળવાના છે. એ સરકારની યોજના છે અને એના માટેની તમામ પ્રક્રિયા થઈ ગઈ છે. હવે વાલી તરીકે તમારે એનું એકાઉન્ટ અપડેટ કરવાનું છે, તો જ પૈસા એમાં જમા થશે. એટલે આ બાબતમાં વાલીઓ ખૂબ કાળજી રાખો. બીજું, જેમના એકાઉન્ટ અપડેટ હોય એમણે પણ બેંકમાં લેવડ દેવડ ખાસ કરવી. આધાર કાર્ડ અપડેટ ન હોય તો એ પોસ્ટ ઓફિસમાં અથવા બેંકમાં જઈને આધાર કાર્ડ અપડેટ કરવું. હવે આ સરકારના નિયમો પ્રમાણે જો આધાર કાર્ડ અપડેટ ન હોય, મોબાઈલ નંબર ન નાખેલો હોય, એ અમને ખબર ન પડે, અહીંયાથી બધી એન્ટ્રી થઈ ગઈ હોય, પણ એ બાળકને જ્યારે એન્ટ્રી કરાવો ત્યારે ન જમા થાય પછી ખબર પડે, એનો ખૂબ સમય જતો રહે અને પછી એ બાળકના ખાતામાં પૈસા ન આવે. એટલે આ બાબતમાં એકવાર બેંકમાં બધા જ વાલીને વિનંતી કે આપ આપણા દીકરા દીકરીઓનું આધાર કાર્ડ અપડેટ કરાવી દેજો અને આ બધી જ વિગતો પૂરી કરજો, જેથી સરકારશ્રી તરફથી માધ્યમિક શાળા એ ગ્રાન્ટેડ એક શાળા છે
અને સરકારની તમામ શિક્ષણ વિભાગની યોજનાઓ લાગુ પડે છે એમાં. એટલે એ પ્રમાણેની જે પણ લાભ મળવાપાત્ર છે એ તમામ લાભ એમાં મળી શકે છે. બીજું, 10મા અને 12મા ધોરણના જ્યારે ફોર્મ ભરવાના હોય છે, એમાં ખાસ 10મા ધોરણનું ફોર્મ ભરાય એ પહેલાં અમે 10મા ધોરણના વાલીને બોલાવશું અને એ સમયે તમારે એના નામમાં કાંઈ પણ સુધારો હોય તો કહેવાનો છે. એકવાર નામ એમાં ચડી જશે પછી 10માની માર્કશીટમાં કોઈ સુધારો નહીં થાય અને એ જ રીતે 12માનું પરિણામ પણ બને છે. 10મા અને 12માના પરિણામમાં પણ સુધારો થતો નથી, કારણ કે હવે એ બધું ઓટોમેટિક કોમ્પ્યુટરાઇઝ થઈ ગયું છે. એટલે એકવાર જે નામ લખ્યું એ જ નામ 10મામાં આવે અને એ જ નામ 12મામાં આવે, પછી એમાં સુધારો ન થાય. બેન હોય તો બેન ને ભાઈ હોય તો ભાઈ, એમનેમ રહે પછી. બરાબર? એટલે એ બાબતમાં ધ્યાન રાખજો. બીજું, 10મા 12માનું પરિણામ આવી જાય પછી પરિણામ અને એલસી તરત લઈ જવા. આજે 10-12નું પરિણામ આવી ગયા પછી હજી પણ 12માના લગભગ 50% જેટલા વાલીઓ એલસી કે પરિણામ લેવા નથી આવ્યા. તો એ બાબતમાં ખુદ કાળજી રાખજો, એ લઈ જવા જોઈએ, એ વાલીની જવાબદારી છે. બીજી હમણાં વાત કરી વોકેશનલ કોર્સની. હવે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ની અંદર ખૂબ પરિવર્તન આવ્યું છે અને એમાં એ પરિવર્તન સાથે આપણે પણ જોડાવવું પડે છે. એક બહુ જ સાદો નિયમ છે કોઈ પણ બાબતમાં, કાં તમે અપડેટ થાવ અથવા આઉટડેટેડ થઈ જશો. તમે સમયના પ્રવાહ સાથે જોડાયેલા રહો, નહીંતર સમય તમારી સાથે નહીં રહે. આ બહુ જ હકીકત છે. એ તમારા બિઝનેસની અંદર હોય, તમારી નોકરીમાં હોય કે ગમે તે બાબતોમાં, બધે લાગુ પડે છે. આ વર્ષે સમગ્ર ગુજરાતમાં કહું છું, 655 શાળાની અંદર આ વોકેશનલ કોર્સ શરૂ થયો. વોકેશનલ કોર્સ એટલે વ્યવસાયિક શિક્ષણ. હવે વ્યવસાયિક શિક્ષણની શું જરૂરિયાતો ઊભી થઈ? આજની બહુ જ નરી વાસ્તવિકતા એ છે કે ગ્રેજ્યુએટ થયેલો છોકરો કે છોકરી જ્યારે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ માટે જાય ને તો એને પોતાની અરજી લખતા નથી આવડતું. આ બહુ મુશ્કેલીઓ છે. એમને કોઈ કામ સોંપીએ ને તો કામ ન આવડે, કારણ કે એક શિક્ષણની પ્રક્રિયા જુદી છે. સરકારે એમાં ચેન્જ કર્યો અને હવે વ્યવસાયિક શિક્ષણ ઉપર લઈ જાય છે. બાળક પોતાની જાતે સ્વનિર્ભર બને. બધાને સરકારી નોકરી નથી મળવાની, તો જે બાળક ભણીને બહાર નીકળે એ પોતે પોતાનો વ્યવસાય કરી શકે અથવા જે આજની જરૂરિયાત છે એવું કામ કરી શકે. એટલા માટે વ્યવસાયિક શિક્ષણની શરૂઆત કરી. હવે આ વ્યવસાયિક શિક્ષણમાં આપણે આઈટીનો કોર્સ શરૂ કર્યો છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી. હવે મારે તમને ફરીથી યાદ અપાવવું પડે કે આખા ગુજરાતમાં લગભગ 7-8 હજાર સ્કૂલો તો હશે ઓછામાં ઓછી. એમાંથી 655 શાળાઓને મંજૂરી મળી અને એમાં માત્ર એક આ સ્પેશિયલ શાળા જે છે એને આ વોકેશનલ કોર્સની મંજૂરી મળી છે. એ આપણી માટે બહુ ગૌરવની વાત કહેવાય. અને એક કોમ્પ્યુટર અમે વિષય તરીકે ભણાવીએ છીએ, પણ અહીંયા એક ઇન્ફોર્મેશન ટેકનોલોજી આઈટી એક સબ્જેક્ટ તરીકે ભણવામાં આવે છે. એનું પાઠ્યપુસ્તક આવશે, એની 10મા ધોરણમાં પરીક્ષા આવશે, 11મા ધોરણમાં ભણવાનું છે, 12મા ધોરણમાં એ વિષય પરીક્ષાઓ દઈને ભણવાનો છે અને 12મું ધોરણ પાસ કરે એટલે આઈટીઆઈમાં 2 વર્ષનો કોર્સ કરે અને જે સર્ટિફિકેટ મળે એની સમકક્ષ સર્ટિફિકેટ મળવા છે. બીજું, હમણાં જે અમારા બેને કહ્યું વોકેશનલ ટીચરે કે 80 કલાક એમણે કામ કરવા જવાનું છે. એટલે એ ફિલ્ડમાં જશે, એમને ફેક્ટરીમાં જવાનું છે, સોફ્ટવેર કંપનીમાં જવાનું છે, હાર્ડવેર કંપનીમાં જવાનું છે અને ત્યાં જઈને એમણે કામ કરવાનું છે. એટલે જ્યારે એ 12મું ધોરણ પાસ કરીને અમારો દીકરો કે દીકરી બહાર નીકળશે ને ત્યારે એને જે જગ્યાએ નોકરી કરીને આવ્યા છે, જ્યાં અભ્યાસ કરીને કે ફિલ્ડ વર્ક કરીને આવ્યા છે, એ લોકો એને 100% નોકરીએ રાખી દેશે સાહેબ. એટલે 12માનું પરિણામ આવે ને એ પહેલાંની નોકરી તૈયાર છે. અને એ આ ગુજરાતની તમામ દિવ્યાંગ શાળાઓમાં પહેલી શરૂઆત આપણે કરી છે. હવે આ બધામાં
એક ફોર્માલિટી માટે પણ તમારું સંમતિપત્ર ફરજિયાત છે. અહીંયા સંમતિપત્રમાં સહીઓ કરાવી છે. જે વાલીઓએ સહી નથી કરી એ ચોક્કસ પોતાની સંમતિ આપે તો જ એ બાળકને અમે 9મા ને 10મા ધોરણમાં એ વિષય રાખવા દઈ શકશું. સંમતિપત્રકમાં જે વાલીએ સહી નથી કરી એ વાલીઓને અમે આ ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિષય આપશું નહીં. એટલે એ ફરજિયાત છે કે તમારે સહી કરવાની. અને આવા બધા કામસર વાલીઓને બોલાવતા હોઈએ છે. બીજું, ઘણી બધી વાર એવું હોય છે કે અહીંયા જ્યારે તમારા મોટા ભાગના કોન્ટેક્ટ શિક્ષકો સાથે હોય અને મારી સાથે પણ હોય છે, ઘણા બધા વાલીઓના એવા ફોન આવે છે. હું કોઈ નામ નથી કહેતો પણ થોડાક ઉદાહરણો આપું. એક વાલીનો ફોન આવ્યો કે સાહેબ હું તો સુરત છું અને મારો છોકરો કે મારી દીકરી એકલી આવી જશે, તમે શું કેમ અમને બોલાવો છો? અમારે શું જરૂર છે? અને અમારે તો હમણાં હીરામાં બહુ મંદી છે, મારી પાસે પૈસા જ નથી અહીંયા આવવાના. એક નજીકના જ વાલી છે, એણે એવું કહ્યું કે સાહેબ હું તો મારા ખેતરનું કામ છે, મારો દાદાનો દીકરો આવી જાય નહીં હાલે. પણ અહીંયા અમારા બધી સૂચનાઓ આપવાની છે, સમજાવવાના છે. સાહેબ વર્ષમાં 3 વાર બોલાવશો, અમે 3 થી વધારે વાર નથી બોલાવતા. આપણે આપણા દીકરા દીકરી માટે 3 વાર અહીંયા ન આપી શકીએ? એક 3 દિવસ તમે આખા વર્ષમાં ન ફાળવી શકો અહીંયા આવવા માટે? અને એક 2-3 ઉદાહરણો તમને આપું. રાજકોટનું જ એક ઉદાહરણ છે. રાજકોટમાં એક બેન ને હોસ્પિટલમાં પ્રેગ્નન્સી માટે કે ડિલિવરી માટે દાખલ કરવામાં આવ્યા. એને ત્યાં દીકરાનો જન્મ થયો એટલે એના બા જે છે એણે ફોન કરી અને પોતાના ઘરે કહ્યું કે આપણા માટે બહુ સારા સમાચાર છે, આપણા ઘરે દીકરાના ઘરે દીકરાનો જન્મ થયો. તો બધા રાજી થાય, સીધી વાત છે. 10 મિનિટ પછી પાછા એ બાએ ફોન કરી અને પાછું ફરીથી કહ્યું કે આજે દીકરો જન્મો છે, એને તાળવું નથી જીભની નીચે, આંખ જે છે એ ત્રાંસી છે, કાન નથી, દિવ્યાંગતા ખૂબ વધારે છે, હાથ સારા નથી. ડૉક્ટર એમ કહે છે કે આ બાળકને સાચવવો ખૂબ અઘરો પડશે અને આપણે ઇન્જેક્શન આપી અને શાંત કરી દઈએ. આ બહુ જ બની ગયેલી ઘટના છે એ હું વાત કરું છું. વાલી જે છે એમના કુંવરજીભાઈ મારું, એ કુંવરજીભાઈ મારું જે છે એણે આ ફોનમાં આ દાદીમાને એવું કહ્યું કે અમે આવીએ છીએ અને ડૉક્ટર સાહેબ સાથે વાત કરીએ. આવ્યા, મળ્યા અને ડૉક્ટર સાહેબને કીધું કે સાહેબ ભગવાને આ સ્પેશિયલ ચાય અમને એટલા માટે આપ્યું છે કે અમે એની વધારે કાળજી કરી શકશું, અમે એનું ધ્યાન રાખશું. અમારે એને ઇન્જેક્શન આપીને શાંત નથી કરવો, અમારે એને સાચવવો છે. અને સાહેબ 18 વર્ષ પછી આજે પણ એ દીકરા વિશેની વાત કરું તો એ દીકરો ખૂબ સારો સંગીતકાર છે, ખૂબ સારો સંગીતકાર છે. ગીતાના તમામ શ્લોક એને મોઢે છે અને રાજકોટ હેમુ ગઢવી હોલની અંદર એના સંગીતના કાર્યક્રમો થાય છે. સાહેબ એક વાલી શું કરી શકે? એક વાલી શું કરી શકે સાહેબ? એ મા બાપે એ દીકરાને એટલી બધી કાળજી લીધી, એટલો બધો સાચવો કે આજે એ બાળક પોતાનું જીવન તો જીવે છે પણ કુટુંબનું ગૌરવ બન્યો છે. સાહેબ આજથી 5 વર્ષ પહેલા આ શાળામાં સામાન્ય રીતે બધી શાળાઓની અંદર હોય છે એમ બાળકોને સાચવવામાં આવતા હતા. 5 વર્ષ પછી એટલે કે આ 5 વર્ષમાં એક વિચારસરણી બદલાણી કે આપણે આ બાળકોને શા માટે સરકારી નોકરી ન અપાવી શકીએ, અને એના માટે ખૂબ મહેનત કરી. સાહેબ 22 થી વધારે વિદ્યાર્થીઓ નોકરી કરી છે. અને અમારા ડૉક્ટર અશ્વિનભાઈ પંડ્યા આ વિશે બોલવાના છે એટલે હું વિશેષ વાત નથી કરતો, પણ પોસ્ટ વિભાગમાં એ છોકરાઓ અમારા નોકરી કરતા થયા છે. સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબ મળી છે સાહેબ. અને
એ બાળકો જે સામાન્ય રીતે જે મેં કહ્યું છે મા બાપ જેના પ્રત્યે ઓછું ધ્યાન આપે એ બાળક આજે કમાઈને પોતાના મા બાપને આપે છે. આજના વૃદ્ધાશ્રમોની મુલાકાત લ્યો તો એક પણ વૃદ્ધાશ્રમ એવો નહીં હોય કે જેની અંદર કોઈ ડેફ માતા પિતા રહેતા હશે. આ દિવ્યાંગ બાળકો પોતાના મમ્મી પપ્પા પ્રત્યે ખૂબ લાગણીશીલ હોય છે. એ કોઈ પણ સંજોગોમાં સામાન્ય બાળક પોતાના મમ્મી પપ્પાને કદાચ નહીં સાચવે, પણ આ મૂકબધિર બાળક જે છે ને એ તમારું ઘડપણ 100% પાળશે, એની ખાતરી છે. જરૂર શું છે કે આ તમારી પાસે આવે ત્યારે એને લાગણી આપો, એને પ્રેમ આપો, એને સાચવો. તમે કદાચ એવું કહેશો કે સાહેબ અમને આની આટલી બધી અમારે વિરેન્દ્રભાઈ જે છે એ સાઇન કરે છે એવી સાઇન અમને નથી આવડતી, પણ લાગણીને કોઈ ભાષા નથી હોતી. 5,500 વર્ષ પહેલાં આ ભાષા હતી જ નહીં, કોઈ દુનિયામાં જ નહોતી. આ ભાષાનો વિકાસ 5,500 વર્ષથી જ થયો છે. તો એ પહેલાં આપણે પ્રગતિ નહોતા કરતા? પ્રગતિ તો હતી જ. મોહનજો-દડો અને લોથલની સંસ્કૃતિ શું છે? એ આપણી સંસ્કૃતિ જ છે. એ આ બાબત છે. પણ પ્રશ્ન શું છે કે આપણે આ સ્પેશિયલ ચાઇલ્ડને સ્પેશિયલ કેર કરવાની બદલે એને થોડા હળધૂત કરતા થયા છે. એને આપણે સાથે ન લઈ જઈએ. તમને બધાને વિનંતી કે એને તમે મેળામાં લઈ જાજો, એને તમારી દુકાને લઈ જાજો, એને ખેતરે લઈ જાજો, મહેમાનો આગળ પણ એને લઈ જાજો. તો જ એ જે છે એ બાળક વધારે સામાજિક બનશે. આજની મા બાપની એક નકારાત્મકતા આવી ગઈ છે કે તારાથી આ ન થાય, તું થોડું આવું કરીએ. મારો નોર્મલ બાળક છે એ આ કરે ને આ છોકરાથી કાંઈ ન થાય. સાહેબ આ બાબતને હું થોડોક સમય વધારે લઈ અને એ વાત સમજાવીશ કે કૌરવ અને પાંડવોનું યુદ્ધ થયું એ આપણને યાદ છે મહાભારતની અંદર. કૌરવો પાસે પાંડવો કરતાં ખૂબ મોટી સૈન્ય હતું, ખૂબ વધારે રાજાઓ હતા, ખૂબ મોટા યોદ્ધાઓ હતા. છતાં પણ પાંડવો જીતા. કારણ એટલું જ કે પાંડવ પાસે કૃષ્ણ હતા અને કૃષ્ણએ અર્જુન જ્યારે યુદ્ધમાં નાસીપાસ થઈ ગયો કે હવે મારાથી મારા સ્વજનોની સામે યુદ્ધ નહીં થઈ શકે, ત્યારે કૃષ્ણએ એને સમજાવ્યા કે તારે યુદ્ધ કરવાનું છે. એને હકારાત્મક વિચારસરણી આપી. અને એ જ રીતે કૌરવો જે હતા, દુર્યોધન હતા, એને સંભાળનાર, માર્ગદર્શન આપનાર એના મામા શૈલ્ય હતા કે જે કાયમ એવું કહેતા હતા કે આ તો પાંડવો તો બહુ બહાદુર છે, આની પાસે તો કૃષ્ણ છે, અર્જુન બહુ મોટો બહાદુર બાણાવાળી છે, ભીમ બહુ ગદાધારી છે, તમે ન કરી શકો. નકારાત્મકતા કૌરવના મામા શૈલ્ય જે છે એણે એના સેનાઓમાં આપી. અને એને લીધે, એ નકારાત્મક વિચારસરણીને લીધે કૌરવો ન જીતી શક્યા અને આ હકારાત્મક વિચારસરણીવાળા કૃષ્ણ જે હતા એને લીધે પાંડવો જીતી ગયા છે. આપણે મા બાપે આ કૃષ્ણ ધર્મ પાળવાનો છે. આજે આપણે આ વિદ્યાર્થીઓને તું આ કરી શકસ, યસ યુ કેન ડુ ઇટ, તું આ બધાની જેમ નોકરી કરી શકે, તું આગળ વધી શકે, તને કોઈ તકલીફ નથી, આવી વિચારસરણી રાખજો. અને તો આપણા તમામ દીકરા દીકરીઓ જે છે એ પગભર થશે, સ્વરોજગારી મેળવશે, સરકારી નોકરી મેળવશે અને જીવનમાં આગળ વધશે વધશે ને વધશે. પણ મહેરબાની કરીને એની સાથે હું તું ન કરી શક, તારાથી કંઈ આ ન થઈ શકે એવી કોઈ જ વાત ન કરતા, એ તમને બધાને એક બહુ જ નમ્ર વિનંતી છે. અહીંયા આ વાલી સંમેલન પૂરું થાય પછી દરેક શિક્ષકો વર્ગમાં હશે. આપના દીકરા દીકરીની એકમ કસોટી લેવાયેલી છે, એની પ્રગતિ વિશે આપ વ્યક્તિગત શિક્ષકોને મળજો. અમારી એક નવી જે કોમ્પ્યુટર લેબ છે એની પણ મુલાકાત લેજો. આ રજાઓ 3 વાગે પડવાની છે, ત્યાં સુધી આ વાલી સંમેલન પૂરું થાય પછી શિક્ષક વાલી મીટિંગ છે અને પછીથી જ તમારે વિદ્યાર્થીને લઈને જવાનું છે. બીજું, આવતા મહિનાથી અમે ધોરણ વાઇઝ વાલી મીટિંગ કરવાના છે અને એમાં પણ ફરજિયાત વાલીઓએ આવવાનું છે.
સાહેબ, ભાવનગરની સૌથી મોંઘી સ્કૂલ જ્ઞાન મંજરી યુનિવર્સિટી 3 દિવસ વાલી સંમેલન કરે છે. સવારે 8 વાગે હાજરી પૂરે, બપોરે 2 વાગે હાજરી પૂરે, સાંજે 6 વાગે હાજરી પૂરે. અને જે વાલી નથી આવતા એ વાલીને એમ કહેવામાં આવે છે કે આ જે છે એ બાળકને લઈને જતા રહે. આ સ્કૂલ તમારા માટેની છે, આ દિવ્યાંગ બાળકો માટેની છે અને ગુજરાતની તમામ શાળાઓ કરતાં વધુ સંખ્યા લઈને બેઠા છીએ અમે. સૌથી વધુ પરિણામ લાવીએ છીએ, સૌથી વધુ રોજગારી અપાવે છે આ સ્કૂલ. આ બધું થાય છે એ અમારા ટ્રસ્ટીઓના સહયોગથી થાય છે. પણ આ બધું કરીએ છીએ એમાં વાલીઓનો પણ એટલો જ સહયોગ જોઈએ. જો વાલીઓ આ મિટિંગમાં નહીં આવી શકે, મારે ગઈકાલે જ એક વાલીને મારે કહેવું પડ્યું હતું. એ વાલી એમ કહે છે કે મારે સુરતથી સાહેબ અહીંયા કેમ આવું? સાહેબ, ન આવી શકતા હોય તો નવતારીમાં સ્કૂલ છે, કચોલીમાં સ્કૂલ છે. અમે અહીંયા બાળકને માત્ર 2 કલાક કે 2-3 વર્ષ સાચવીને મોટા કરવા નથી મૂકવા આવતા અને મારે રાખવા નથી. એ રીતે અમારે આ તમામ બાળકને આ સમાજનું ગૌરવ બને ને એવા કરીને અમારે તમને પાછા આપવા છે. અને એમાં વર્ષમાં 3 વાર બોલાવીએ ત્યારે વાલીઓએ ફરજિયાત આવવાનું છે. એટલો સમય કાઢવો જ પડશે સાહેબ, એમાં નહીં જ ચાલે. તમારો સહકાર જરૂરી છે અને તો જ આપણે આ બધા બાળકોને 10મા 12મામાં પણ સારું પરિણામ લાવી શકશું અને સમાજના સારા અને સાચા નાગરિક બનાવી શકશું. આ છોકરા અમારે જ્યાં જાય ને નોકરી કરવા, ને અમને ગૌરવ હોય. આજે અમારા દીકરીઓ હીરામાં નોકરી કરે છે, અમને પૂરો વિશ્વાસ હોય કે ક્યાંય બેઈમાની નહીં કરે, ક્યાંય અપ્રમાણિકતા નહીં લાવે, ક્યાંય ચોરી નહીં કરે. અને એવા ગુણ લાવવા માટે આ સંસ્થા મહેનત કરી રહી છે. અને એમાં જ્યારે જરૂર પડે ત્યારે અમે બોલાવીએ ત્યારે ચોક્કસ આવજો. ક્યારેક એવા પ્રશ્નો પણ હોય છે, દીકરા દીકરીના પણ પ્રશ્નો હોય છે, કંઈક છાત્રાલયના પણ પ્રશ્નો હોય છે અને ત્યારે અમારે તાત્કાલિક તમારી જરૂરિયાત હોય છે. આપણે સાથે મળીને એ બાળકને એની દિશામાંથી જે ચૂકી ગયો હોય એને પાછું ફરીથી એ દિશામાં લાવવાનો હોય છે, એની ભૂલ સુધારવાની હોય છે, એને આગળ લાવવાનો હોય છે. ત્યારે જ્યારે કહીએ ત્યારે ચોક્કસ આવો. ફરીથી આજે આ કાર્યક્રમમાં પધાર્યા છે અને જે નથી આવ્યા એને પણ અમે 28મે બોલાવીએ છીએ. તમને સૌનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત. એટલું શાળાના નિયમો, સંસ્થાના નિયમોને અનુસરવા પ્રયત્ન કરીશું. કાર્યક્રમને આગળ વધારતા આપણે વિડીયો જોયો એ પ્રમાણે શૈલેષભાઈ વાત કરી એ પ્રમાણે કે અહીંયા અભ્યાસની સાથે સાથે સંસ્કારોનું પણ સિંચન થાય છે. વિદ્યાર્થી મોટો થાય, યુવાન બને અને નોકરીમાં જાય, સાથે સાથે સગાઈ થાય, લગ્ન થાય, આ દરેક જવાબદારી અમારી સંસ્થા નિભાવે છે. તો વિદ્યાર્થીની અંદર શાળાના નિયમો, અનુશાસન, સહ અભ્યાસક પ્રવૃત્તિઓ, અન્ય વિદ્યાર્થી એની સાથે અભ્યાસ કરતા અધ્યાયીઓને મદદરૂપ થવું, વડીલોનું માન આપવું, સન્માન આપવું, આદર આપવો, દરેકના સદ્ગુણોનું સિંચન કરવું, અનુકરણ કરવું. આ જે મેં વાત કરી એ દરેક ગુણોનો સંચાર ભેગો કરી અને એક વિદ્યાર્થીમાં રોપવો એ અમારું ધ્યેય છે. આ વિદ્યાર્થીઓ જે શ્રેષ્ઠતમ નિખરી આવ્યા છે તેને અમે બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધી યર કહીએ છીએ. તો આ જે પણ ગુણો છે એમના અત્યારે જે 3 વિદ્યાર્થીઓને આપણે સન્માન આપીએ છીએ એ જોઈ અને આપણે એવી પ્રાર્થના કરીએ અને એવી ઈચ્છા પણ રાખીએ કે દરેક વિદ્યાર્થી આ મેડલ મેળવવા ઉત્સુક બને. અત્યારે જે કંઈ મેડલ અપાઈ રહ્યા છે, એવોર્ડ અપાઈ રહ્યા છે, પ્રમાણપત્રો અપાઈ રહ્યા છે, તેવામાં આ એવોર્ડ સર્વશ્રેષ્ઠ એવોર્ડ ગણવામાં આવે છે. ધોરણ 10માંથી પટોડિયા ફેન્સી સંજય કુમાર જે બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ આપણે આપીશું. હું શ્રી મીતાબેનને વિનંતી કરું કે મીતાબેન